છે પેલા ત્યાં ભાગવું પડશે અને અમે જઈ રહ્યા છીએ સ્ટ્રોબેરી ફાર્મ. સ્ટ્રોબેરી ના 2 બોસકા ભરેલા છે. બોસકા એ એક બોસ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. ચાલો, સવારના 8 વાગી ગયા, છૂટી ગયા જોબ પરથી એઝ પર રૂટીન. અને ટાઢું વેધર થઈ ગયું છે હમણાં તો. સરસ છે, વાંધો નથી. તડકો વયો ગયો છે. જો ઇંગ્લેન્ડના ઝંડા લગાડી. હમણાં ફીફા વર્લ્ડ કપ હાલે છે ને, ઇંગ્લેન્ડ આવી ગયું સેમીફાઇનલ વર્લ્ડ કપ, ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ. આપણને બહુ જાણકારી ન હોય એના વિશે, આપણને ખાલી ક્રિકેટની જાણકારી હોય. આ તો ગાડી જાતી હતી ઝંડા લગાવીને, અહીંયા એવી રીતે ઝંડા લગાવીને જાય એમ, એટલે મેં તમને બતાવ્યું. ચાલો તો ફટાફટ ઘરે પહોંચી જઈએ, પણ એ પહેલા જવું પડશે મારે ટેસ્કોમાં. મારા મમ્મીનો કોલ આવી ગયો છે કે થોડુંક દૂધ ને એવું બધું લઈને આવજે. તો પહેલા જાશું આપણે ટેસ્કોમાં. ગયા છે, હું મારું ડેઈલી રૂટીન પતાવીને ફ્રી થઈ ગયો. સવારે જોબથી સીધો ટેસ્કોમ ગયો, ટેસ્કોમાં સીધો અહીંયા આવ્યો ઘરે. અને ઘરે આવીને રૂટીન બતાવ્યું કે અહીંયા જવું, ખેતીવાડી ચાલુ થઈ ગઈ છે અમારે. ધાણા ને મેથી ને બધું વાવે છે. પાણી બધું રેડી કરી દીધું છે. અમારે યમુના બેન બેસી ગયા છે. યમુના બેન બેસી જાવ. હું આવી ગયું, હું લઈ લીધું છે. મેથી વાવે છે, આમ જુઓ. બસ પપ્પા, ખાલી આમને ઓલું કરી દેવાનું હોય, ફેરી દેવાનું. નકરી પછી મેથી ભાજી ખાધા કરવાની. ટમેટા તડકો લાગી આવડું આવશે ને ટમેટો, આવડું પીળા થઈ ગયા તો પાણી. કીધું તો બહુ તડકો છે, અટક નહીં થાય. વાવવાનું વહી ગયું કે મોડું થયું તો મારે કે તો અત્યારે વેધર આવું છે, નહીં ઉગી જાય મેથી. જો અમારે મેથી નો વાવવાનો કાર્યક્રમ ચાલુ છે બધા કેટલી રાઈડ નાખે છે, બધા આખું ઘર અહીંયા છે. આમ જો દાદીને જયદીપ તો છે નહીં અહીંયા. અને રસોડામાં છે ને ચા મૂક્યો છે, પેલા ત્યાં ભાગવું પડશે. ખબર નથી કઈ. હા, ગેસ ચાલુ છે, ચા નો ગેસ ચાલુ હતો. કઈ નહીં, હાલો પેલા ચા બનાવી લો અને હું જમી લઉં. પછી ત્યાં ખેતીવાડીનું કામ એ તો કરતા રહે બધા, અત્યારે એ કરી નાખે લોકો. હું જમવાનું કામ કરી લઉં. હાલો, મેથી વેર્યા પછી જોવા ઉપર નીચે કરવાનું કામ હાલે છે. ના ફુદીનો દો તમે. ફુદીનો તો બધું નવો કેટલો ઉગ્યો? હાથે ઉગે આના બે ખરા છે. નહીં, હાથે ઉગે. કાલ ડિમ્પલ નહીં કહેતા હતી કે હાથે ઉગી. આના હોત પાણી પાવું છું. જો જો નાખવાનું. બોલું ટોપ લઈ જા. જોઈ લે મજા આવે બેન. ભાઈ બેન મંડાણા. પાણી પાવા કરતા એકબીજા માથે વધારે ઉડાડે. દાદા લઈ લીધું. બોલાવે તમે. બાબા તમે આખા મેથી કે નથી દાવ, ધાણા ક્યાં વાવવાના? ઓલી બાજુ. ચાલો તો જો બધા રેડી થઈને બેસી ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ સ્ટ્રોબેરી ફાર્મ.
તો ચાલો અચાનક પ્રોગ્રામ કરી નાખ્યો છે. આજે રજા હતી છે મતલબમાં, અને કે કંઈક ફરવા જઈ. રાધિકાના રજા નથી અને આમ થાય સ્ટ્રોબેરી ફાર્મ રાધિકાને અમે તો આગળ જઈએ એવા છીએ અને સેકન્ડ ટાઈમ જઈએ છીએ યમુનાને લઈને. મારા મમ્મી ને મારા પપ્પાની ઈચ્છા હતી કે યમુનાને લઈને સ્ટ્રોબેરી ફાર્મ જવું છે. હા મમ્મી? હા. એટલે આજે ઉપડ્યા છીએ યમુનાને લઈને. હા, બાય બાય કહી દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બસ. બાય. ટાટા કહી દે. ટાટા. ઘર ને ટાટા કહું છું. ચાલો, અને અમે જઈ રહ્યા છીએ સચિન અને રોહિત દેવી સિંકલ સાથે. તો ત્યાં જઈને આપણે એ લોકોને લઈને પછી નીકળીએ. ચાલો, જો રોહિતભાઈ ની ઘરે આવી ગયા છીએ અમે એને પિકઅપ કરવા માટે. તો રોહિતભાઈ ઘડીક કે બેહો બેહો. એવું તો પડે જ ને, હવે રેડી કરે છે રામભાઈ ને. સિરિયસલી? હે? હવે ક્યાં જાય? આવશે. હા? આવશે તો વિડિયો. હા, છે. ઓકે, નહીં એવું છે એમ ને. હર્ષદ જીજુ. હાલો, ગોઠવાઈ ગયા છે હો દેવી ને હું તો એ પછી કહી શકે. મિષ્ટી ને મિસ કહી દે, ટાટા કહી દે. પપ્પા યમુના નીર મારા મમ્મી અને હું પોતે. ચાલો, તો અમે પહોંચી ગયા છીએ સ્ટ્રોબેરી ફાર્મમાં. આ લખ્યું છે હું નહીં કઈ ખબર નથી. વાઇમ્સ ઓલ્ડ ફ્રૂટ ફાર્મ, પીક ઓફ ધ ક્રોપ. તડકો છે બહુ દેખાતો નથી. ચાલો, અહીંયાથી હવે ટિકિટ બિકિટ લેવાની છે. બધા મળ્યા છે આગળ આગળ દોડવા. પ્રાણન રીતે આ તો ક્વીન છે. જઈને ઓલા જંગલ માં થઈને હાલવા હાલો, એ બેન વાહે વાહે જો કેટલી ઓલા આમને સ્ટ્રોબેરીના ફાર્મમાં અમે એન્ટ્રી લઈ લીધી છે. સચિનભાઈ ને નીશભાઈએ પેલું બાસ્કેટ લઈ લીધું છે હાથમાં. જેટલી ભરાય ને એટલી ભરીને પછી ઓલા સિક્કા કેમ ગયા આપડા? સિક્કા ઈ સિક્કા આપશું ને એટલી સ્ટ્રોબેરી પાછી આપણને આપશે, એટલે આપણું કામ થઈ ગયું અને એન્જોય કરી નાખશે. અહીંયા આ બોક્સો જેટલા જોતા હોય એટલા આપે. પછી એ બોક્સ પૂરા થાય ને. જો આ છે ને, આ સ્ટ્રોબેરી ફાર્મ અલગ છે. અમે બીજી જગ્યાએ આવ્યા છીએ. આની પેલા બીજી જગ્યાએ ગયા હતા. જ્યાં ગયા હતા ને ત્યાંનો પણ વ્લોગ છે. જે લોકોએ ન જોયો હોય એ વ્લોગ જોઈ લે. ખાસ સ્ટ્રોબેરીનો છે વ્લોગ. સ્ટ્રોબેરી ફાર્મમાં અમે ગયા હતા અને આજે પાછા અમે આવ્યા છીએ મારા મમ્મી પપ્પાને યમુનાને લઈને. હું ને નીશ તો જઈ આવ્યા હતા. તે દિવસે રાધિકા જોડે હતી. આજે રાધિકા જોબ પર છે એટલે કીધું કઈ નહીં, એ તો જઈ આવી છે એટલે અમે જઈ આવીએ. તો જો આજે ત્યાં છે ને ડોમ વાળી સિસ્ટમ હતી. ત્યાં ડોમ વાળી સિસ્ટમ હતી. ઉપર ડોમ હતું. ના, એ ડોમ નથી, ડાયરેક્ટ તડકો માથે. જો કે આજે તડકો ઓછો છે, પ્રભુ કૃપા કહેવાય, એટલે મજા આવશે, વાંધો નથી. તે દિવસે તો ડોમ હતો ને તો એટલો તડકો લાગતો હતો. કાંઈ નહીં, જોઈએ હજુ આ એક ખેતર અહીંયા પૂરું થાય છે પછી ના ખેતરમાં જવાનું કીધું છે. એટલે હમણાં સ્ટ્રોબેરી આવે એટલે તમને બતાવું. રાસ્પબેરી પીક મળ્યા છે કરવા. મસ્ત છે ગળી ગળી ઈ કાઢ નાખ. ઈ આમ ખાઈ લેવાની પછી ઓલું કાઢ. મરૂન જેવી હોય ને ગળી હોય. કઈ નહીં, હાલો અમે મેં મિશન કહું. ચાલો, નીશભાઈ મળ્યા છે સ્ટ્રોબેરી વીણવા. આમ જો મોટી આવી. એ ઓલી ઓલી આવી દાદા દાદા કરતી જોઈ લે. મને જેકપોટ મળે છે મોટી મોટી. સચિન તો આમ ક્યાંય પોગ્યો, ક્યાં પોગ્યો ઈ તો. આ બાજુ જિંકલ ને દેવી મળ્યા છે પીક કરવા. જો જિંકલ ના હાથમાં સ્ટ્રોબેરી બતાય. જિંકલ જોઈ લે, મસ્ત. જો સ્ટ્રોબેરી ના લુમખા ને લુમખા છે હો. જો હજી આયા જો. હા 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 હા, કેટલી મોટી મોટી સ્ટ્રોબેરી છે. હજી ઉગતી જાય છે. અમુક 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 મોટી થઈ ગઈ છે. અને આખું ફાર્મ છે. આમ જોવો તમે ઠેઠ સામે સુધી જોઈ લે. બધા સ્ટ્રોબેરી ફાર્મમાં આટા મારે છે.
જો કેટલું પબ્લિક છે. બહુ સ્ટ્રોબેરી છે તો ઝાડ હાવ અવડા જ થાય. હા ઉડા જ હોય ને કદાચ થોડાક મોટા હજી થતા હોય ખબર નહીં. પાછા કોથળીમાં જરી જરી માટીમાં વાવેલા. જો આ મકાનમાં જરાક નીચે થોડા કેવી માટી વાવેલા છે. ટપક સિંચાઈ યોજના જેવું છે. હા એવું જ હશે. પાણી પવન લાઈન છે અંદર. આ રે પાઇપ જો ને આ બાજુ નથી દેખાતી. આ રે જો આયા પતંગ જોવા મળ્યો. આપડી ઉત્તરાયણ ઓ ઉત્તરાયણ નો પતંગ ઓ તો કે ઉતરે જ નહીં. ગમે ઈ કરે ને હેઠો જ ન ઉતરે. સગાવા મેળ જા રોહિત પતંગ. અરે બહુ શોખ છે પણ હવે દોરી ઘટે છે થોડી. આપણે સગાવાનું કેટલી વાર જોયો અહીં ઉછળિયા વાળો હોય ઈ પાછું. પૂછડિયા વાળો પતંગ હો પૂછડિયા વાળો. મને એવું લાગે છે આ જિંકલ આખું ખેતર ભરી લે હે જિંકલ. જો બે બેનપણીઓ સ્ટ્રોબેરી મેળીસ ખાવા માંડતા બેટા. આગળથી ખાવા માંડે આગળથી. હા જો એમ હા વાહ ભાઈ વાહ. નવા ઉભરતા યુટ્યુબર. I will be. Definitely I will be. તો પણ આવી રીતે આઈ વિલ બી. હે? હા આવું જ હોય. There is no need to show your face to become YouTuber, okay? કમિંગ સૂન. દેવીઝ મહેંદી. ઓય તોડી નાખી તું. યમુના આ જવાય એક સ્ટ્રોબેરી થઈને એક સ્ટ્રોબેરી ના તોડી શકાય. અહીંયા આવું છે. આવડા ગેટ એ બધાને હા બસ એમ. એને રમત ઉદ્દેશ કેટલી ભોળી છે કા. જિંકલ આ બાજુ જો તો ઈ મૂક ના ઘડી આ બાજુ જો તો. ના ખાલી જોવે ચોર પકડાઈ ગયો. ઓય આપી દે. જમ્બો ખાવાની છે. બહુ બધી ખાવાની. યમુના પીક કર બેટા. તો મને જમ્બો મળ્યો. જો યમુના પીક કર્યો. દાદા મને જમ્બો બમ્બો મળ્યો. હા હા લે લઈ લે પીક કર. હું એમ બસ માસે ભાગ્યો રાખી લેવું છે અહીંયા તો થાય. અડધો રહી તો ભાઈ રોજ તું કે સો તો ભાગે ન દે તું એમ અડધો જ કેસે. આયા ઘર લાખના નક્કી દીધું. ચાલો જો મારા મમ્મી સ્ટ્રોબેરી પીક કરતા જાય છે અને મારા પપ્પા ટોપલું લઈને ઊભા છે ભરતા જાય છે ટોપલું. સ્ટ્રોબેરી જોઈએ દુનિયાનો કીધું. હે પાળા ચડી ગયા સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી ના પાળા ક્યાં ખરી પપ્પા. આવા ખેતર કેટલા પાછા આયા એ તો તમે વિચાર કરો. ખાતા કેટલા હશે આ બધા સ્ટ્રોબેરી. બે બેન રમે છે અમારા રામભાઈ અને યમુના બે રમે છે. એનો હાથ પકડ. એનો હાથ પકડ. એમના સચિન એનો ના હાથ આ પકડ થોડો છે ઊંધી સાઈડ થાય છે. તમે બે પેલું રમતા હતા તાલી પાડવા વાળું એ રમો તો. આ એક સ્ટ્રોબેરી મને થોડી સારી લાગી. આમ કરે છે. કેવું થયું? હાલો હારી હોય ને સ્ટ્રોબેરી વીણો બેટા. એ તને ખબર તું જો કેવી છે એમ. હારી છે તો બો આમાં નાખો હવે. નાખો આમાં. હારી છે ઈ ભલે રહ્યું રેવા દે. ઈ નો તોડાય. એમને નાખ દે. તાર ખાવી છે હે? ખાવી છે એમના. બતાય જો મિષ્ટી વેણી છે સ્ટ્રોબેરી. દાદા ત્યારે બેટા વાહ મિષ્ટી વાહ એક નંબર મિષ્ટી. આવી ગઈ હતી આ સ્ટ્રોબેરી ફાર્મ માંથી. સ્ટ્રોબેરી વીણી લીધી 2 બાસકા ભરીને. કોઈને જોતી હોય તો 50 પાઉન્ડ માં 1 આપી દેવાનું છે એટલે 100 પાઉન્ડ માં 2.
એટલે અમારો આજનો દિવસ પડી જાય અને અમે ઘરે પહોંચી જાય. પલટાનું પડી છે ઘરે. મફચ્ચું કરે છે ઘરે એક દિન તો ઘરે બેઠા વીણી લીધી સ્ટ્રોબેરી. આવ મફચ્ચું કરે છે. એક તો ઈ ફરવા આવે અને પાછો સ્ટ્રોબેરી ખાઈ લીધી એટલે અને હવે ધરાઈ ગયા ફૂલ. હવે બીજું શું છું? બીજું વધ્યું આપણી પાસે સ્ટ્રોબેરી ના 2 બોસકા ભરેલા છે. બોસકા ને બોસકા. એ એક બોસકો 5 પાઉન્ડ માં આપી દેવાનું છે. જેને લેવું હોય લઈ જાજો. હાલો હવે નીકળ્યા છીએ અમે ઘર બાજુ. બે બાસ્કેટ ભર્યા છે. એક દેવીના હાથમાં છે, એક નીરજના હાથમાં છે. હવે ચલો let's try. અને હમણાં ત્યાં પે કરી લઈ લેવાનું છે. કેટલા કિલો છે આ? I think 7. જો ટોટલ 10 જણા આવ્યા હતા આપણે. આમ કે અમારે કામ શું તમારે આવવાનું? આ અમારો ગાડા કેડો છે. ગાડો છે કે નથી તમારે પાસે? ગાડો લઈને આવવાનું. જમણી બાજુ વળી જવાનું. જમણી બાજુ આપણે 10 વીઘાનો આપણો જ નંબર છે. ફૂલ સ્ટ્રોબેરી હર્ષદભાઈ વાવી દીધી છે. હર્ષદભાઈ નામ શું લેસ તું ક્યારનું? હર્ષદભાઈ ને સ્ટ્રોબેરી નો યાદ નથી આવડતો વાવતા. પછી એમાં એવું છે થોડીક સ્ટ્રોબેરી બધા વીણવા આવે તો બધા સબસ્ક્રાઇબ કરી દે. ઓલા ભાઈને કેવું ચેનલમાં સબસ્ક્રાઇબ કરવા. થોડોક હવે હું છે આ ખેતીમાં જ ક્યાં મળતું નથી, ક્યાં વધવા નથી દેતા. બધા ખાઈ જાય ને એટલે અગાઉ આગળ થી બધું ખાઈ ગયું. વાહે વાહેનો માલ વધે છે, એમાં કઈ પૈસા મળતા નથી. અને થોડોક વેસ્ટ વધારે. થોડોક માલે વેસ્ટ બહુ નીકળી જાય. થોડાક નાખી દે. વધારે વીણાઈ જાય ને તો બધા હેઠે નાખી દે છે. પાથરો કરી દે. હવે એ પાથરા મેળ નથી પડે. આ એ બધા મુકાય ને ખડ પર રોહિતભાઈ તમે કઈ કરો ને, ભાગવું તમે રાખ્યું છે. મને તો અહીંયા શું કહેવાય સ્પોન્સર આપે તો અહીં જ બધું કરતો બધાને સ્પોન્સર જ લેવા છે. તો અહીંયા કવર ઉઠી ખડ બહુ મોટું થઈ ગયું છે. આ ખડ નીંદવાનું આપણે લઈ દીધું છે. નીંદવું પડે એમ છે. નીંદી નાખશે. ઓલા ભૂરા બેન ને કીધું છે, અમે ફગવે ભૂરા બેન ને આપી છે. અમને અહીંના ઇન્સ્ટ્રુમેન્ટ બધા અલગ હોય સાથે. હવે દાંતડું લઈ આવવાનું હોય આપણે અહીંયા. ઇન્સ્ટ્રુમેન્ટ શું અલગ હોય? હાલ મારી ઘરે છે દાંતડ. અવાર જો મારા પપ્પા મેથી વાવતા ગામમાં. દાંતડું નહીં. શું વાત છે? આ તો મેં જોઈ છે. આ તો મેં આ એનો કે દાદા કે અહીંથી આમ જાવ ને એટલે આ બાજુ શેઠા પડોય ગયો ને. અને એને શેટા પાડોય એમાં થાય. એને રાસબેરી વાવી છે. આપણે કરશન બાપા ને ઈ બાજુ આવે. એનું થોડુંક અંદર આવે પણ ત્યાં થોડો ભાવ ઓછો છે. ભાવ ઓછો છે. ઓછો ભાવ છે. આપણી વાડીનો ભાવ થોડીક વધારે છે. એમ એમ થાય આપણું હોય ઈ ઊંચું જ હોય. ઓલી બાજુનો રોડ લાગે ને આપણે આપણું હોય ઈ ઊંચું જ હોય હંમેશા. એવું નથી હર્ષદભાઈ. ઓલી બાજુ આપણો રોડ લાગે, પેલી બાજુનો પાછળનો મેન રોડ આપણે લાગી જાય છે. બરાબર. પણ આપણે હું રોડ ટચ છે. રોડ ટચ. રોડ ટચ. Start કરું ત્યાં દઈ કઈ પડે. એમાં મિસ્ટી. મારે વિડિયો બતાવો. દીદી હાથ તો પકડ બેટા. એટલે હાથ નથી પકડતી. લે દીદીને દોડવું છે કે એ દીદી સ્ટ્રોબેરી બધાઈ દે. સ્ટ્રોબેરી ક્યાં છે? બતાય. રાતનું સ્ટ્રોબેરી છે. ફિર મને ભાઈ દે ને. અહીંયા પહોંચી ગયા છીએ અમે. અને વજન કરવા માટે સકીન ને રોહિત લાઈનમાં ઉભા રહી ગયા છે. અને આ રહ્યા સ્ટ્રોબેરી ના ભાવ. દેવી આગી જા. 6.49 kg per kg 6.49 pound. રાસબેરી ના છે 7.49 per kg. gooseberry ના છે 4.99 per kg. and currants ના છે 4.50 kg 4.50 per kg. અને rhubarb આ તો આપણને નથી ખબર શું હોય ઈ, પણ એના પ્રાઇસ છે 4 pound per kg. તો આ રીતના પ્રાઇસ છે. આપણને તો ખાલી એક સ્ટ્રોબેરી ની ખબર છે ને રાસબેરી ની ખબર છે ને ગૂસબેરી ની ખબર છે, બાકીનાની તો કશી ખબર જ નથી. તો તમારે રૂહબાબ છે આજે એ તમારે અહીં જરાક એક્સપ્લોર ન કરવું પડે દેવી બેન? કરવું જોઈએ પણ આપણને ખબર જ નથી. આ મને એવું લાગે છે આવું કઈ ઈ તો પમ્પકિન છે યાર. કેમ તું આમ કરે છો? આ પમ્પકિન છે. તો પણ pumpkin જો આ રાસબેરી છે, આ સ્ટ્રોબેરી છે, અને આ પમ્પકિન. તો આ બે શું છે? ખબર નહીં હવે. રેડ વ્હાઈટ બ્લેક આ અવેલેબલ. કરન્ટ્સ તો ખબર કે બ્લેક કરન્ટ્સ આવે છે. પેલા સ્મોલ રાઉન્ડ ચાલો વજન મળ્યા છે કરવા. અહીંયા વજન થાય છે. આ 1 કિલોના આ 1.5 કિલોના પૈસા આપણે દેવાના. હાલો યમુના બેન રિહાણા છે. યમુના બેન જો રિહાઈ ગયા છે. આમ જો
ના પેલું બતાય એમ ત્યાં લેવું છે એટલે શાના માટે રિસાયા છે એ તો દેખાય. જ્યુસ નથી પપ્પા, એ સૂતર ફેણી છે. આ સૂતર ફેણી લેવી છે. આ જો બોલી ડોલુમાં ટીંગાઈ ને ડોલુમાં પીડી છે ને ઈડી સૂતર ફેણી છે. ગમે ત્યાં જાઓ પછી એવું જ કરવું. થઈ ગયું ને? જાઓ જાઓ તમે હાલવા મળો. છે કે મને ઈ જ તે રહે. પકડી લીધો. ઈ તો હલતી ય નથી આમ તો જો. થઈ ગયું ને? એવું ના, તારા ડેડી પાસે જતો ઈ તને લઈ દે. ભાઈ પાસે નથી. ચલ લઈ દો. ડેડી આ સ્ટ્રોબેરી આપી દે જમામાં ને આ સૂતર ફેણી લઈ લે. હો આ બે ભાઈ બેન ગયા છે, પૈસા ભલે ને ખિસ્સામાં ન હોય કાંઈ. હાલો તો આ ગાડી તો રેડી થઈ ગઈ. અને આ તો ઉપડ્યા અમારી વાટે ફરી નથી. ફરીને આપણે ઉપડી જશે ઘરે. ફટાફટ આવી જાવ તમે ઘરે. સિંગલ બેન કાઈ નહીં, આવી જાવ ઘરે. સ્ટ્રોબેરી ભરાઈ ગઈ. આવી જાવ ઘરે. ઘરે આવી દે. હાલો ઈ ગાડી ઉપડે છે અને અમારે અહીંયા બધા રેડી થઈને બેસી ગયા છે અંદર. તો અમે હવે જાય છે અહીંથી ડાયરેક્ટ હવે સચિન ના ઘરે. જો બધા બેસી ગયા છે. યમુના એમના પાણી એ યમુના જો આમ હું લેવું તું બેટા તારે? હે હું લેવું તું? હા તમે કઈ જો હું કેવા માંગે છે હું લેવું તું તારે મમ લેવું મામ સી વાળું ભાઈ ચાલો જો સચિન ને ઘરે પહોંચી ગયા છે. ઓછાયો. શબ્દ બર્થડે હતો. રમવા દે બેટા. દીદી છે ને હાલ કે રમ. હાલો જો સચિન ની ઘરે મારા મમ્મી અને પપ્પાએ ફાફડી વાળી કરી દીધી છે. અને યમુના હોતે આમ જો આપણી બેટા જ ખાવા બધા. એના લોટ આખા ઘરના હસતો લાગે છે. હે? ચણાનો લોટ બધાય તો ઓલો કહેવાય ને ઓલી નસમાં છે એની ઘોડે ચાલુ કર્યું. હમણાં જો તું હાંજે ગાંઠિયા વાળી જ કરવાની છે. કાંઈ નહીં તે જો. અમે આવીને પાછા લે 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 પૂછતો હું કામ? હાલો અમે આવી તો ગાંઠિયા ખાઈ નાખી. કેમ બીજું ખાવાનું ગાંઠિયા આપણે ખાવી મિશુ આપણે હે મિશુ તને ગાંઠિયા ભાવે? વાહ મિશુ વાહ. ચાલો તો સચિનભાઈ ઘરેથી બધા ઊભા થઈ ગયા છે. જો યમુના ક્યાં ગઈ? હાલો એક ના હાલો સચિનભાઈ કેટલા વાગે તમે આવો છો? આવી હમણાં આવી અહીંથી આયા ત્યાંથી ત્યાં. ના ના હમણાં આવી નીકળી. ચાલો એ લોકો હમણાં થોડીક વારમાં આવે છે પાછા અમારી વાહે અમારી ઘરે, કેમ કે આજે પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો છે. ગાંઠિયા બનેલા પાપડી ગાંઠિયા બધું એક હારે બનાવી નાખજો કાકા પછી હવે. વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ ફિક્સ કરી નાખ્યો છે. ચાલો તો જો આવી ગયા છે ઘરે અને ભૂખ લાગી હતી તો પછી બેસી ગયા છે આપણે ખાવા. ભાખરી ને ચટણી લઈને બીજું કાંઈ છે નહીં. અને સાંજે તો ગાંઠિયાનો પ્રોગ્રામ કરવાનો છે, પણ અત્યારે ભૂખનું નિવારણ કાંઈ પણ રીતે કરવાનું હતું તો પછી એના લીધે ભાખરી અને ચટણીનો પ્રોગ્રામ આપણે ગોઠવી દીધો છે. તો ચાલો જમી લઉં થોડુંક અને ત્યાં આપણા મહેમાન સચિનભાઈને એ આવી પહોંચે. ચલો 5:30 વાગે આવ્યા છે અને મહેમાન એને ઘરેથી નીકળી ગયા છે આવવા માટે. હજી કે છે એમ નીકળી છે એમ ખબર નહીં નીકળે કે ન નીકળે, કેમ કે એવું લગભગ 1 કલાક થાકી બસ 5-10 મિનિટમાં નીકળી છે. એટલે હવે કે છે કદાચ 10-15 મિનિટમાં નીકળી જાવ. અને અહીંયા લોટ બાંધવાનો ચાલુ થઈ ગયો છે. તો પપ્પા તમે આપો લોટની રેસીપી અને થોડુંક ઊંચા અવાજે બોલજો. લોટની રેસીપી હું 1 કિલો લોટ છે એમાં 12 ગ્રામ સોડા છે. 12 ગ્રામ સોડા. એ સોડા કયો હોય? ના પાપડનો ખારો થોડો હોય. સોડા આપણે ખાવાના સોડા ગાંઠિયા ભાઈ નાખવાને ગમે એ આવે છે. 25 ગ્રામ મીઠું છે. 25 ગ્રામ મીઠું, 7 થી 8 ગ્રામ અજમા છે. 7 થી 8 ગ્રામ અજમો. ટોટલ 45 ગ્રામ છે. હા. એટલે
એટલે બધું માપે માપ જ હાલે કે 1 કિલા એટલું નાખવાનું એમ ને. તો 1 કિલા લોટમાં તમે કેટલા ગ્રામ બોલો કીધો? સોડા 12 ગ્રામ, સોડા 12 ગ્રામ, 25 ગ્રામ મીઠું 25 ગ્રામ મીઠું, 37, અને 8 ગ્રામ અજમા, 8 ગ્રામ અજમા, એટલે 45 ગ્રામ ટોટલ. 45 ગ્રામ ટોટલ બધું છો. અને હવે કઈ રીતે બાંધવાનું? તેલનું મોણ નાખવાનું હવે. આ બધું પેલા ભેળવી દેવાનું 45 ગ્રામ. હાલો ધીમે ધીમે પાણી નાખવાનું ચાલુ થઈ ગયું છે અને લોટ મેળવ્યો છે બંધાવા. જો તમે જોઈ શકો ગમ નાખવાનું હો. ધીમે ધીમે પાણી જામે લોટામાં પધરા દોરી. હાલો જો લોટ બંધાઈ રહેવા આવ્યો છે, પાણી નાખીને ક્યારના મહળતા હતા. બસ હવે ફૂલ તૈયારી લોટ બંધાવાને. પછી નાખવાનું છે પણ તો પછી આ લોટ કેવો રહેવો જોઈએ? આમ ઢીલો કેવો રહેવો જોઈએ? 2 મિનિટ ખાઈને બતાવું. બતાવો ને, એમ તમે કયો આમ ભાખરી જેવો હોય કે? હાલો જો ભાખરી તો હા. થોડોક ઢીલો. અને શું કહેવાય પપ્પા, તમે ઉપર તેલ નાખી ને ભૂલાઈ ગયું મને. પૂણવવા, હા લોટ પૂણવવા ઉપર તેલ નાખી દીધું છે. હવે જો પૂણવવાનું ચાલુ થઈ ગયું છે. ભાખરી જેવો હોય પપ્પા, રોટલી જેવો હોય કે કેમ હોય? ભાખરીથી થોડોક ઢીલો હોય, રોટલીથી કડક. ભાખરીથી થોડોક ઢીલો અને રોટલીથી થોડોક કડક. હા ઓકે, મીડિયમ. લોટ સણવે છે. હાલો ઓલમોસ્ટ લોટ થઈ ગયો છે તૈયાર. પપ્પા હવે આને કેટલો સમય પેડો રાખવા દેવાનો પૂણવવા? 15 મિનિટ કોથળીમાં મૂકી દઈએ ને. કોથળીમાં જ મૂકવાનો ફરજિયાત? કોથળીમાં હશે. હા, લોટ બાજ પડ્યો ને તો ઉપર કવર થઈ જાય કડક. એટલા કોથળી કવર ન થાય, કડક ન થાય ઉપરથી, એ હાટુથી કોથળી મૂકવાની, બરાબર ને? 10-15 મિનિટ. પછી તમે ગાંઠિયા માટે રેડી હોય 10-15 મિનિટ.
ગાંઠિયા વણવા મળો એટલે રેડી. તો ચાલો આ થઈ લોટ બાંધવાની રેસીપી. અને હવે આજે તમારા માટે છે સરપ્રાઈઝ, કેમ કે વણેલા ગાંઠિયા હું વણવાનો છું. આજે શીખવાનું છે, કેવી રીતે શીખીએ છીએ જોતા રહેજો વ્લોગ. હમણાં થોડી જ વારમાં મહેમાન આવે એટલે આપણે ચાલુ કરી દેવાનું છે. જો 6:30 વાગ્યા છે ને 6:30 ઠેક મહેમાન આવ્યા છે. 5:30 મેં તમને કીધું હતું કે આ લોકો કેટલા વાગે આવે એનું કોઈ નક્કી છે નહીં. 1 કલાક પાછી લઈ લીધી છે. કેવલભાઈ ગામના શેડે કાંઈ નહીં. જય શ્રી કૃષ્ણ કૃણાલભાઈ. જય શ્રી કૃષ્ણ. પેલા નવા મહેમાન છે. નવા મહેમાન છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી યુટ્યુબ ની તૈયારી ચાલુ કરી દીધી છો દેવીએ. હાલો મરચા મળ્યા છે તળાવા અને આ બાજુ જો લોટ કોથળે મૂકીને તૈયાર કરી દીધો છે. બસ હું વણું ને એટલી જ વાર છે. તમે વણશો ને અમે ખાવું ને હાય 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 હાય. હવે ભાઈ હવે કઈક દિવસો આવ્યા છે અમારે ખાવાના ખાલી. ભજીયા ને બીજું હું ભજીયા ક્યાં છે? કયા ભજીયા? કેવા ભજીયા? ભજીયા આવે છે આપડે કઈ મગાઈ નહીં પાછું કોણ આવે છે તો કોણ આવે? બટાકા પૂરી મેસેજ માં હાલો વણાવા મળ્યા છે વણેલા ગાંઠિયા. લોટ છે આપણે આધી કે થોડીક બટાકા પૂરી વાર કરવી છે. એક નંબર વણેલા ગાંઠિયા એક નંબર. અમારા પપ્પા વણે છે. થોડીક વારમાં હું તમને અહીંયા જે વણે છે ને ત્યાં હું તમને નજરે આવીશ વણતો ગાંઠિયા. તું કેમ પગે લાગશો? ચાલો ગાંઠિયાનો અમારે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. શાંતિ રાખ. કમ્પ્લીટ વણેલા ગાંઠિયા પડી ગયા. ઓકે ને સચિન? તમે અમારી બાજુ હાલ સવારમાં આવ્યા એટલે અમારો મેળ પડી ગયો. અહીંયા ગાંઠિયા ખાવાય છે અને અહીંયા ગાંઠિયા વણાય છે. કૃણાલની ભાઈ લોટ લીધો કે નહીં? લીધો. અરે હાવડો નાખ્યો. હા બસ બહુ તેલ નહીં કરતો નહીં તો નહીં થાય. શીપટ લીસ ઉઠી ગયા. એટલો બધો જાડો ન હોય. તાર પપ્પાને દેખડી. આમ જો તું ખાલી આવશે લાડુ બહુ એ આવી જાહે. આવી જાય પણ લાડુ બહુ નાડા જેવું થયું. તો મારા પપ્પા બેસી ગયા છે બધાને ગાંઠિયા ખવડાવી. અને હજી 2 મહેમાન આવે છે. એ 2 મહેમાન આવે પછી હું ખાવા બેસીશ. ત્યાં સુધી મારા પપ્પા જમી લે એટલે એ પાછા ગરમા ગરમ વણેલા ગાંઠિયા બનાવે અમારા માટે. આવ આર્યન આવ. ફોજ મે ફ્રેન્ડ ચાલે. બધા પૂગી ગયા અહીંયા. તમે અમારી પર ટિફિન મગાવો. જય શ્રી કૃષ્ણ. ગાંધી આવી ગઈ જોબ પરથી. સેન્ટરમાં રમો, સેન્ટરમાં ઠેકડા સેન્ટરમાં. પડી જશે. સેન્ટરમાં વચ્ચે વચ્ચે હાલો તો મયુરભાઈ ને બેસી ગયા છે જમવા માટે. આર્યનભાઈ આવી ગયા છે. આમ આર્યનભાઈ ને ત્યાં ડિક્કીમાં નાખીને લાવવા પડ્યા. કા મયુર? માર તો ગાંઠતો જ નતો હારો. આરતુરો છે. આરતુરો પ્રોફેસર ને એક્ટિંગ કરી દો. કેનબી ગાંઠિયા ખાધું યો આ બોલી કે નહીં એકવાર વિડિયોમાં આશો ખાલી આમ કરીને હર્ષદભાઈ વિડિયોમાં ઓલી અહીંયા વચ્ચે મારે કઈ આમ કરીને. હા એ એટલું નહીં હવે તો નાટક કરી જાય છે. આઈ લખ દો
બધા બેઠા છે નિરાંતે. હવાના થઈ ગયા છે, હવાને હાલે છે, છોકરાઓ રમે છે અને હારે અમુક કાકા બાકા રમે છે. મારો બેટા ગમે ત્યારે ઘા કરે છે ગમે. આપણે એ નીચે જ મૂકવી પડે. જો હવે આમ લીધે બી. જો. હમણાં જ 11 વાગ્યા છે ને મયુરભાઈ ઉપડ્યા છે. પહોંચ્યા કેમ ચાલો? આવજો. એ આવજો. મહેમાન આવતા હોય. બાય બાય. ખુશી લેતા છો. ચાલો આવજો. ચાલો રમેશ આવજો. મને ખબર છે. આવજો રોહિત. એ આવજો. 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 આવજે. આવજો, જય શ્રી કૃષ્ણ. એવું કર્યું એક. બેહવાનો 5 મિનિટ તમે મગજમારી વાળું કામ કરે. બેહે. એ બીજું તો વાત. થોડીક તકલીફ રહે છે સચિનભાઈ. તમારા મોઢે ઉધી નહીં બેહાડી રાખવાની. એ દેવી પીસી થઈ જાય પછી ફિંગર થઈ જાય. વિમલ તારે તારે જોબ છે? કાલે વાર જોબ છે? કયા દિવસ તમારે થઈ ગયો છે? શુક્રવારનો દિવસ કર્યો છે કાલે. અચ્છા. એટલા માટે. એટલે ગુરુ શુક્ર પછી રજા છે. ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. ચાલો કાકા. જય શ્રી કૃષ્ણ. ચાલો આવજો. ચાલો હર્ષદભાઈ. એટલે ભૂમિ કીધું એક દિવસ કુશાળ નવરો હોય ને કે જાઓ. ચાલો તુષાર. આવો એટલે જમવા. ચાલો જો 11:15 થઈ ગયા છે અને બધા જ મહેમાન ધીમે કરતા ગયા. બધા જ એક પછી એક ગાડીઓ જેમ આવી હતી ને એમ ગઈ. જે મોડી આવી હતી ને પેલા ગઈ, જે પેલા આવી હતી ને પછી ગઈ. અને સવારે તમે જોયું જે સ્ટ્રોબેરી ફાર્મમાં અમે મજા કરી છે બધાએ, અને સાંજે વણેલા ગાંઠિયાની મોજ વાત ન પૂછો તમે. તો તમને એ અમારી મોજ તમને કેવી લાગી, તમે મજા કરી કે નહીં, કોમેન્ટ કરીને જણાવજો. લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.